સમાચાર પર નજર કરીએ અમદાવાદથી. માઇનિંગ એન્જિનિયર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના અમદાવાદ ચેપ્ટરના 14 જૂન 2025ના રોજ તેના સ્થાપના દિવસની ઉજવણી સાથે વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે દેશના ઉર્જા અને ખાણ ખનિજ વિભાગના નીતિ નિર્માતાઓ, નિષ્ણાતો તથા વ્યાવસાયિકોને એક મંચ પર લાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત બીકે એન્ટેનિયા મેમોરિયલ લેક્ચરરથી થઈ હતી, જેનો વિષય હતો ઉભરતી ઉર્જા લેન્ડસ્કેપ એક પરિપ્રેક્ષ્ય. આ લેક્ચર દેવાશિષ નંદા, ભૂતપૂર્વ ડિરેક્ટર બિઝનેસ ડેવલપમેન્ટ કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આપવામાં આવ્યું હતું. તેમના પ્રવચનમાં વૈશ્વિક ઉર્જા પુનઃગઠન અને ભારત માટે ઉર્જા સંક્રમણની વ્યૂહાત્મક મહત્વને વ્યાજબી રીતે રજૂ કરવામાં આવી હતી. આ પછી યોજાયેલા ટેકનિકલ સત્રમાં દેશની મુખ્ય રાષ્ટ્રીય પહેલો અને ખાણકામ ક્ષેત્રમાં નવા અવલોકનો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સત્ર દરમિયાન કોલસા મંત્રાલય અને ખાણ મંત્રાલયના અધિકારીઓ ઉપરાંત વિવિધ અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.